જીવનના સૂર ક્યાં સારે છે? તો કે એક તાર દિલમાં. આપણે હૃદયમાંથી જે વહી રહ્યું છે, જે તાર રૂપે, એક ધારા રૂપે, એ જ ભક્તિ છે. જીવનના સૂર સાલે સતાર બાપુ કહે કે મારે એક તાર દિલમાં, અને એવી ભક્તિ કરીને રીઝાવું. એ જે એવી ભક્તિ કરીને રીઝાવું મારો છે યાર દિલ. હું એવી ભક્તિથી ઈશ્વરને રીઝાવું એમ કે ઈશ્વર ક્યાં ક્યાં છે એમ, ઈશ્વર કેવો કેવો છે એમ. મેં ઈશ્વરને જાણ્યો ભક્તિ રૂપે હૃદયના ભાવથી, તો મને શું લાગ્યું કે મિથ્યા જગતને મેં જાણ્યું. આ જગતને મેં કેવું જાણ્યું? તો કે મિથ્યા જાણ્યું. મિથ્યા કેવી રીતે? ખોટું છે એમ ન જાણ્યું. મિથ્યાનો અર્થ એમ થાય છે, મહાપુરુષો એવું કહે છે, સત્ય અને અસત્યથી જે વિલક્ષણ છે, સાચું પણ નથી અને ખોટું પણ નથી. આ આખું જગત સત સ્વરૂપ છે, આખું બ્રહ્મ સ્વરૂપ છે, પણ એમાં મિથ્યા શું? મિથ્યા એવી રીતે, ધારો કે આપણે દૂધની જરૂર હોય જમવા માટે કે શા કરવા માટે, તો આપણે ગાય કે ભેંસ દોઈ, તો આપણે દૂધની જરૂર હતી ત્યારે આપણે ગાય પાસે કે ભેંસ પાસે ગયા, દૂધ કાઢ્યું, ખાધું પીધું કે શા બનાવી. અત્યારે આપણે શાની જરૂર નથી કે ખાવા પીવાની જરૂર નથી, તો દૂધની જરૂર નથી, તો આપણે ભેંસ કે ગાય પાસે અત્યારે નથી જવું પડતું. તો અત્યારે આપણને ગાય કે ભેંસ સાંભળતી હતી? મેં સાંભળી નહીં ત્યાં સુધી નહોતી સાંભળતી. જ્યારે જેની જરૂર નથી એ મારા માટે મિથ્યા. હું જ્યાં બેઠો છું, જે સમયે, એમાં મારે જે કર્તવ્ય કરવાનું છે, મારે અત્યારે સત્સંગ સાંભળવાનો છે, હૃદયથી ઈશ્વર સાથે તાર જોડવાનો છે, તો એમાં જોડાયેલો છે. બાકીનું બધું જગત મારા માટે મિથ્યા. આપણે નવી નવી હાડીઓ લીધી હોય, એ કાંઈ પણ આપણને સાંભળતું હતું? કાંઈ નહોતું સાંભળતું. શું કામ? તો કે ઈશ્વરની અંદર આપણો તાર જો એક હરખો વહે છે, એક જ ધારાથી, એક જ ભાવથી, તો એ ભક્તિ છે. અને એવી જેને ભક્તિ પ્રાપ્ત થાય એને જગતનું બીજું બધું મિથ્યા. સતત જે કામ કરતા હોઈએ, આપણે ખેતીનું કામ કરતા હોય ત્યારે બીજી મોહ મમતા કે આસક્તિથી આપણે પર હોય, આપણે ગાય ધોતા હોઈએ, વાસણ ધોતા હોઈએ, રસોઈ કરતા હોઈએ, જો આપણો હૃદયમાંથી એક ધારો ભાવ વહે છે તો આપણે ઈશ્વરની ભક્તિ કરી રહ્યા છે. પણ જો એ કરતા કરતા આમ છે, તેમ છે, ફલાણું ઠીકડું, તો સમજવાનું હૃદયમાંથી ભક્તિ નથી થતી. જગતને મિથ્યા નથી જાણ્યું. શું કે મિથ્યા જગતને જાણ્યું સત બ્રહ્મ એકમાં. અને આ જોયું અસાર જગમાં. આ જગની અંદર મેં શું શું જોઈ લીધું કે અસાર શેની મેં જોઈ લીધું. આ જગને અસાર ન જોયું. આ જગની અંદર જે મારા માટે અસાર સ્વરૂપ છે, મારા માટે પ્રાપ્ત કરવા યોગ્ય નથી, મારે જેની સાથે રહેવા યોગ્ય નથી, જોયું અસાર જગમાં. શું જોયું? મને ક્યાં દેખાડું? તો કે સાસો છે સાર દિલમાં. હૃદયમાંથી જે વહી રહ્યું છે ઈશ્વર સ્વરૂપે, ભાવ સ્વરૂપે, દયા સ્વરૂપે, કરુણા સ્વરૂપે,